નમસ્તે, હું ડૉક્ટર વિધિ જોશી હિલિંગ વિથ શ્રી આયુર્વેદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ક્લિનિકમાં પેશન્ટ્સ દ્વારા પૂછવામાં આવતો મોસ્ટ ફ્રિકવન્ટ ક્વેશ્ચન કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ તો નહીં વધી જાય ને, ઘી ખાવાથી વજન તો નહીં વધી જાય ને. તો આવો આજે આપણે જાણીએ કે લેટેસ્ટ રિસર્ચ શું કહે છે આના વિશે અને આયુર્વેદમાં ઘી લેવું જોઈએ કે નહીં તે માટે શું કહેવામાં આવ્યું છે, અને તેની સાથે થોડી હેલ્થ ટિપ્સ પણ શેર કરીશું, તો વિડીયો એન્ડ સુધી જોજો. આજથી થોડા વર્ષો પહેલાં ફોરેનર કંપનીઝ દ્વારા લોકોના મનમાં એવું બેસાડી દેવામાં આવ્યું કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય, વજન વધી જાય, હાર્ટ ડિસીઝ પણ થઈ શકે, જેનાથી ભ્રમિત થઈને લોકોએ ઘી ખાવાનું બંધ કરી દીધું. અને એનાથી તો ઉલટું હેલ્થ પ્રોબ્લેમ્સ આપણે જોઈ જ રહ્યા છીએ કે વધી રહ્યા છે. હવે તમે એમ વિચારો કે જો તમે ઘી લેતા જ નથી જમવામાં, તો તમારા બોડીમાં લ્યુબ્રિકેશન કઈ રીતે આવશે? એના લીધે જ જોઈન્ટ પેઇન, જોઈન્ટમાં ક્રેપિટેશન સાઉન્ડ આવો જેવી તકલીફો વધી રહી છે. પણ કહે છે ને કે સત્યને પ્રકાશિત થતાં કોણ રોકી શકે? સો અત્યારના જે લેટેસ્ટ રિસર્ચ છે એ જોઈએ તો સાયન્ટિફિક સ્ટડીઝમાં એવું પ્રૂવ થયું છે કે ઘી એ ફેટ બર્ન કરવામાં હેલ્પ કરે છે. અત્યારના લેટેસ્ટ રિસર્ચ એમ પણ કહે છે કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ કે વજન વધતું નથી. હવે આમાં આયુર્વેદ દ્રષ્ટિકોણ જોઈએ તો આયુર્વેદમાં ગાય છે, ભેંસ છે, બકરી છે, આ બધાના દૂધ, ઘી, મૂત્ર એ બધી પ્રાણીજન્ય પેદાશોના ગુણોનું બહુ ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે. એ વર્ણન મુજબ જો જોઈએ તો ભેંસનું ઘી છે એ તમે લો તો તેનાથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે, તમારું વજન પણ ચોક્કસપણે વધી શકે. પણ જો તમે ગાયનું ઘી લો છો તો તેનાથી નથી કોલેસ્ટ્રોલ વધતું કે નથી વજન વધતું. ઇવન ગાયનું ઘી જ્યારે સ્ટમકમાં જાય ત્યારે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ છે એનું સિક્રિશન વધારે સારી રીતે કરે છે, જેથી ડાયજેશન સારું થવામાં મદદ કરે છે. ચરક સંહિતામાં ગાયના ઘીના ગુણોનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે બધા જ ઘીમાં ગાયનું ઘી છે એ સૌથી સર્વશ્રેષ્ઠ છે. તે બુદ્ધિ વધારવાવાળું છે, અગ્નિ એટલે કે તમારી પાચન શક્તિ વધારવાવાળું છે. અષ્ટાંગ હૃદયમાં કહેવાયું છે કે ઘી એ આંખો માટે હિતકારી છે. બ્રેઇનનું ફંક્શન ઇમ્પ્રૂવ થાય છે, નર્વસ સિસ્ટમનું ફંક્શન ઇમ્પ્રૂવ થાય છે. ઇવન ઘી એ બ્રેઇનના સેલને રીજનરેટ કરવામાં હેલ્પ કરે છે. જો રોટલી પર તમે ઘી લગાડીને જમો તો તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચો આવે છે, એટલે કે જે શુગર સ્પાઇક આવે તે ઓછી આવે છે. ઘીમાં બ્યુટ્રિક એસિડ હોય છે જે ટી લિમ્ફોસાઇટ્સને વધારે છે, જેનાથી તમારી ઇમ્યુનિટી સારી થાય છે. ફેટ સોલ્યુબલ વિટામિન A, D, E, K અને અમુક એસેન્શિયલ ફેટી એસિડ્સ કે જેની બોડીને જરૂર છે તે પણ ઘીમાંથી મળી રહે છે. ગાયનું ઘી છે તે વાયુ અને પિત્તના વિકાર માટે ફાયદારૂપ છે. વળી તે એજિંગ પ્રોસેસને ડિલે કરે છે, એટલે કે જો તમારે લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો ચોક્કસપણે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જ જોઈએ. હવે તમને મનમાં એમ પ્રશ્ન થાય કે જમવામાં ઘી કેટલું લેવું જોઈએ? સો જેટલું તમારું શરીર આસાનીથી પચાવી શકે તેટલું તમે લઈ શકો છો. સામાન્ય રીતે 1 થી 2 ચમચી જેટલું તો મિનિમમ લઈ જ શકાય. બાળક, વૃદ્ધ અને પ્રેગ્નન્ટ લેડીઝ આ બધા જ માટે ગાયનું ઘી ફાયદારૂપ છે. જો તમને હેરફોલની તકલીફ હોય તો તમે 2 ડ્રોપ્સ રોજ ગાયના ઘીના બંને નોસ્ટ્રિલમાં નાખવાથી તમે જોશો કે ધીમે ધીમે હેરફોલની સમસ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જો તમને ઊંઘ ઓછી આવતી હોય તો રાત્રે સૂતી વખતે પગના તળિયે ગાયના ઘીની માલિશ કરવી જોઈએ. જો તમને હાર્ટ સ્ટૂલની તકલીફ છે તો તમારે જમવાના થોડી વાર પહેલાં 1 ચમચી જેટલું ગાયનું ઘી રોજ લેવાથી તમે જોશો કે કોન્સ્ટિપેશનમાં તમને ઘણો સારો ફાયદો થશે. સો ઇન શોર્ટ, ફોર બેટર ફંક્શન ઓફ યોર બ્રેઇન, યોર સ્કિન, યોર જોઇન્ટ્સ એન્ડ ટુ બી હેલ્ધી,
તમારે ગાયના ઘીનો રોજિંદા ભોજનમાં ઉપયોગ કરવો જ જોઈએ. અને ભોજનમાં તેનો સમાવેશ કરવાથી તમારો અનુભવ કેવો રહ્યો તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય આયુર્વેદ, જય ધન્વંતરી.